વડોદરામાં સરકારી હોસ્ટેલની મેસમાં ભોજન જોઈને ભૂખ મરી જશે અને ઉલટી પણ થઈ જશે। સરકારી નર્સિંગ કોલેજના ભોજનમાં ઈયળ, જીવાત અને ધનેડા નીકળ્યા હતા, જેથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। હોસ્ટેલ મેસના ભોજનના ફોટા સામે આવ્યા છે, જેમાં ક્યાંક ભાતમાં જીવાત જોવા મળે છે તો ક્યાંક રોટલીમાં ધનેડા આંટા મારી રહ્યા છે। આટલું ઓછું હોય તેમ રોટલીમાં પણ ઈયળ દેખાઈ રહી છે। આ ખોરાક જોઈને કોઈને પણ ચિતરી ચડે। મેસની આ ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા વિશે અનેક સવાલો ઉઠી રહ્યા છે। વિદ્યાર્થીઓ મેસમાં ફી ચૂકવે છે અને બદલામાં આવું જીવાતવાળું ભોજન મળતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। હોસ્ટેલની બહાર અને અંદર ગંદકી જામેલી જોવા મળી। અમે એક વર્ષમાં આવ્યા છે, અમને ઘણા બધા જીવડાને એવું પડ્યું છે। અમે રજૂઆત કરી છે, થોડા સમય સુધી સારું થયું છે ને પછી પાછું જેવું હતું એવું બનવા લાગ્યું છે। સેન્ટ્રલ યુનિવર્સિટી બાદ હવે સરકારી નર્સિંગ કોલેજના ભોજનમાં પણ જીવાતો નીકળવાનો સિલસિલો સામે આવ્યો છે। વિદ્યાર્થીનીઓ દ્વારા અવારનવાર રજૂઆત કર્યા બાદ પણ જે યુનિવર્સિટી અને જે હોસ્ટેલના સત્તાધીશો છે તેઓ જવાબ નથી આપી રહ્યા તેવું કહી રહ્યા છે। વિદ્યાર્થીનીઓ હાજર છે। કેટલા સમયથી આ રીતે મેસમાંથી જીવાતો નીકળવાનો ભોજનમાંથી સિલસિલો છે, કેટલી તકલીફો છે? જ્યારે અમે ફર્સ્ટ યરથી આવ્યા ત્યારથી મહિનામાં એકાદી વાર તો નીકળ્યા। કેટલી વખત તકલીફો પડી રહી છે? ક્યારેક 15 દિવસે એકવાર, ક્યારેક મહિનામાં 2-3 એવું એવી રીતે। કેટલી વખત રજૂઆત કરીને શું કહે છે હોસ્ટેલવાળાઓ? જ્યારે નીકળે ત્યારે અમે ફોટા પાડીને મેમને ત્યાં મેસમાં જે મેનેજર છે એને બતાવે, મેમને પણ બતાવે। મેમ કે આગળ ફરિયાદ કરશું, પણ આગળ શું થાય છે ખબર નથી। બિલકુલ, શું તકલીફ તમને શું પડી રહી છે? કેટલી વખત જીવડાઓ નીકળ્યા છે? જીવડાઓ તો મારી પ્લેટમાંથી પણ નીકળેલું છે 1-2 વાર તો, અને પીવાના પાણીની બાબતે પાણી પીવાનું તો આવતું જ નથી, ક્યારેક આવે। અમે તો જો અત્યારે તો હું કહી શકું આ બધા છે અને સામે કે અમે ફરિયાદ નથી કરી, આ તમે લોકો અમને ખબર નહીં કે ક્યાંથી કે શું છે, ફરિયાદ અમે નથી કરી, પણ અમારે પ્રોબ્લેમ છે એ વાત તો સાચી છે। અચ્છા, અનેક વખત પ્રિન્સિપાલને કે તમામને રજૂઆતો કરેલી છે? અમારા વોર્ડન મેડમને કીધેલું છે, બાકી અમારે પ્રિન્સિપલ સુધી પહોંચ્યું કે નહીં પહોંચ્યું એ નહીં ખબર। વોર્ડન દ્વારા ઇનડાયરેક્ટલી ધમકીઓ આપવામાં આવી રહી છે? ના, ધમકી કોઈના દ્વારા નથી આપવામાં આવી, કોઈ દિવસ કે ધમકી નથી આપવામાં આવી। બિલકુલ, ધમકીઓ આપવામાં નથી આવી એવું કહી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીનીઓને મુશ્કેલી છે તેવું તો તેઓ કહી જ રહ્યા છે। શું તકલીફ છે? કેટલા સમયથી આ પ્રકારનું ભોજન મળી રહ્યું છે? ભોજન તો અમે ફર્સ્ટ યરથી આવ્યા ત્યારથી જ છે આવી રીતના મારી થાળીમાંથી નીકળે છે। 2 વાર મારી થાળીમાંથી નીકળેલું છે। પાણીની પ્રોબ્લેમ બહુ છે, પાણી આવતું નથી હોસ્ટેલમાં। ટાઈમ આપેલો છે કે સવારના કલાક, સાંજે કલાક, એ રીતનું નથી આવતું પાણી પીવાનું। આપના હાથમાં ફોટા પણ છે, શું છે આ? એના જ છે, ખ્યાલ નથી, મેં નથી મોકલેલા આ ફોટા, પણ આ હમણાં આ તમારી તરફથી જ આપેલા છે। આ અમને મેં નથી। આ પરિસ્થિતિ સાચી છે? હા, પરિસ્થિતિ સાચી છે। કેટલી વખત રજૂઆત કરી છે? શું જવાબો મળી રહ્યા? વોર્ડન મેડમ અમારામાંથી નીકળે ત્યારે કરીએ છીએ। કેટલી વખત મહિનામાં નીકળ્યા છે? 1 થી 2 વાર મિનિમમ નીકળે છે। મારી થાળીમાંથી ઉપરી 2 વાર નીકળેલા છે। તમારું ભોજન કંઈક અલગ બનાવવામાં આવી રહ્યું છે? હા, હું બીમાર છું એના માટે મારું ભોજન અલગ બને છે, પણ એમાંથી 2 વાર મારી થાળીમાંથી નીકળેલું છે, અલગ બને છે એમાંથી। અલગ ભોજન બને છે, એની પણ 2 વખત થાળીમાંથી નીકળ્યું છે। શું તકલીફો પડી રહી છે? ભોજન કેટલા સમયથી આ પ્રકારનું મળી રહ્યું છે? જ્યારથી એડમિશન લીધું ત્યારથી તો બસ આવું જ ભોજન આવે છે। બિલકુલ, તો જે રીતે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું વિદ્યાર્થીનીઓ જાહેરમાં કહી રહ્યા છે, અને વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પ્રિન્સિપલનો જવાબ એવો છે કે કોઈ પણ ફરિયાદ તેમના સુધી પહોંચી નથી, કોઈ પરિસ્થિતિનો સામનો ખરાબ રીતે જે વિદ્યાર્થીનીઓ છે તે કરી રહ્યા નથી, પરંતુ વિદ્યાર્થીઓના હાથમાં જે ફોટા છે તે સાબિત કરી રહ્યા છે કે સરકારી કોલેજમાં કોન્ટ્રાક્ટરોની જે લોલમલોલ ભોજન માટે ચાલી રહી છે તેને લઈને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે જે ચેડા અને રમત છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।